ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આજે ભારતના જીગરજાન દોસ્તની વાત. એક એવો દોસ્ત કે જેણે દાયકાઓથી ભારતનો સાથ આપ્યો છે. જોઈશું કે ક્યારે ક્યારે ભારત પર સંકટ આવ્યું અને મિત્ર રશિયા ઢાલ બનીને ઉભો રહ્યો. ભારત અને રશિયાની દોસ્તીના એક એક કિસ્સા અમે આપને બતાવીશું. પણ તે પહેલા આજની પ્રધાનમંત્રી મોદી 2 દિવસના રશિયા પ્રવાસે ગયા છે અને દાયકાઓથી ચાલી આવતી દોસ્તીનો અધ્યાય તેમણે આગળ વધાર્યો. દોસ્તી ભારત અને રશિયાની પ્રગાઢ બની અને તેલ પાકિસ્તાનના પેટમાં રેડાયું. દોસ્તી એવી જેની વિશ્વએ લીધી નોંધ. દોસ્તી એવી જેને વિશ્વએ કરી સલામ. દોસ્તી એવી જેણે દુશ્મનોનું જીવવું હરામ કર્યું. ભારત અને રશિયાની દોસ્તીનો હવે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. કારણ કે રશિયા ભારતના પ્રધાનમંત્રી મોદીને આપી રહ્યું છે ત્યાંનું સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન. પ્રધાનમંત્રી મોદી અને પુતિને આ જહાજમાં સવારી જરૂર કરી, પણ આ દોસ્તીનું એ જહાજ છે જે દુશ્મનોને ધૂળ ચટાડશે. કહેવાય છે ને કે દોસ્તી જ સુખ અને દુઃખનો અહેસાસ કરાવે છે. કંઈક આવી જ છે રશિયા અને ભારતની દોસ્તી, મોદી અને પુતિનની દોસ્તી. અને આ વધુ ગાઢ બનતી દોસ્તીએ હવે દુશ્મન પાકિસ્તાનને હચમચાવી કાઢ્યું છે. એક બાજુ મોદી અને પુતિન હાથ મિલાવી રહ્યા હતા અને બીજી બાજુ પાકિસ્તાન લાલ ગુમ થઈ રહ્યું હતું. કારણ કે આ દોસ્તીથી પાકિસ્તાન અત્યાર સુધી ઝેર કરતું આવ્યું છે. આઝાદ થયા બાદ પાકિસ્તાને ક્યારેક ચીનના તળિયા છાંટ્યા તો ક્યારેક ચીન આગળ મગરના આંસુ સાર્યા. પણ ભારતે માત્ર રશિયાને મિત્ર બનાવ્યું જે સદીઓનો સાથ બની ગયો. जब भी जरूरत होती है भारत और रूस दुनिया के सामान्य स्थानों पर ही नहीं अंटार्कटिका और आर्कटिक में एक दूसरे के काम आते हैं. ઉત્તર ધ્રુવ પર ઊભા રહીને દક્ષિણ ધ્રુવના એન્ટાર્કટિક પર પણ સાથ આપવાનો વાયદો તો કોઈ મિત્ર જ કરી શકે છે. અને હાલની સ્થિતિમાં એન્ટાર્કટિકામાં સાથે રહીનું વચન તો કોઈ મિત્ર જ આપી શકે છે. અને ભારતને આ મિત્રની જરૂર આ જ મહિનામાં યુએનમાં પડવાની છે. કારણ કે પાકિસ્તાન યુએનમાં જઈને રોદણા રોવાની વાતો કરી રહ્યું છે. પણ પાકિસ્તાનના 17 દેશોને યુએનમાં હિન્દુસ્તાન વિરુદ્ધ બોલતા પહેલા સ્થાયી દેશોમાંથી એક અને આપણા દોસ્ત રશિયા સાથે ટક્કર લેવી પડશે, જે તેના ગજા બહારની વાત છે. કારણ કે અહીં તો ખુદ પુતિન જ મોદીના મુરીદ છે. Jammu and Kashmir, I wanted to highlight the delicate situation that exists at the moment. 2 દિવસના વિદેશ પ્રવાસે ગયેલા પીએમ મોદી આજના નથી, પણ આ દોસ્તી 18 વર્ષ જૂની છે. साल 2001 में जब ऐसा समिट पहली बार रूस में हुआ था तब मेरे मित्र पुतिन रूस के राष्ट्रपति थे और मैं अटल जी के साथ उस समय के हमारे प्रधानमंत्री गुजरात के मुख्यमंत्री के तौर पर भारत के डेलीगेशन में आया था. અને આ મિત્રતાનું જ પરિણામ છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે બેકફૂટ પર આવી ગયું છે. ઈશારામાં તો પીએમએ કહી દીધું કે આંતરિક મુદ્દાઓ કોઈની દખલ મંજૂર નથી, ના અમેરિકાની ના યુએનની. हम दोनों ही किसी भी देश के आंतरिक मामलों में बाहरी दखल के खिलाफ है. ભારત અને રશિયા વચ્ચે કુલ 15 કરાર થયા. આ 15 કરારોમાં સુરક્ષા પર વધુ ભાર આપવામાં આવ્યો છે. રશિયાએ ભારતમાં રાઇફલ અને મિસાઇલ બનાવવાની વાત કરી તો પીએમ મોદીએ કહ્યું ભારતમાં રશિયાના સહયોગથી ન્યુક્લિયર પ્લાન્ટ બની રહ્યો છે. તો ભારત અને રશિયા વચ્ચે થયેલા 15 કરાર વિશે વાત કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે અમે ભારતની કંપનીઓનું રશિયામાં સ્વાગત કરવા માંગીએ છીએ. ભારત અને રશિયાની વચ્ચે હથિયારોને લઈને ખૂબ જ સારા સંબંધો છે.
અમે ભારતમાં મિસાઇલ સિસ્ટમ અને રાઇફલ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. भारत में रूस के सहयोग से बन रहे न्यूक्लियर प्लांट्स के बढ़ने लोकलाइजेशन के इस क्षेत्र में भी हमारे बीच सही मायनों में भागीदारी विकसित हो रही है. રક્ષા ક્ષેત્રે રશિયા હંમેશા ભારતને મદદ કરતું આવ્યું છે. ડિફેન્સને લઈને ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારો પર જો નજર કરીએ તો 2015માં IRHL એટલે ઇન્ડો રશિયન હેલિકોપ્ટર લિમિટેડ સાથે હળવા હેલિકોપ્ટરના થયા છે કરાર. પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા હતા. તે સમયે આ કરાર થયો હતો. $20 કરોડ અમેરિકી ડોલરની આ ડીલમાં ભારતીય વાયુસેનાને અંદાજે 200 હેલિકોપ્ટર મળવાના છે. તો ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ ના જોઈન્ટ વેન્ચરની સ્થાપનાને લઈને વાત થઈ. AK-203 અસોલ્ટ રાઇફલનું નિર્માણ કેરલા, ઉત્તર પ્રદેશમાં કરવામાં આવશે. 6.71 લાખ રાઇફલ્સના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ જોઈન્ટ વેન્ચરનું નિર્માણ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા એક કરાર બાદ કરવામાં આવ્યું. ભારતે રશિયાના સહયોગથી ન્યુક્લિયર પ્લાન્ટ વધારવામાં ભાગીદારી માટે બતાવી તૈયારી. આ સિવાય ભારતે રશિયા સાથે આ પહેલા પણ રક્ષા ક્ષેત્રે કેટલાક મહત્વના કરારો કર્યા છે. ભારતે રશિયા પાસે પરમાણુ ક્ષમતાથી સંપન્ન હુમલો કરી શકે તેવી સબમરીન ખરીદી. $3 અરબ થયેલા આ કરારથી ભારતીય નૌસેનાની તાકાત વધશે. 2025 સુધી ભારતને મળશે રશિયાની સબમરીન. આ કુર્લા વર્ગની આ સબમરીનને ચક્ર-3 નામ આપવામાં આવ્યું છે. ચક્ર-3 સબમરીન રશિયા તરફથી ભારતને આપવામાં આવેલી ત્રીજી સબમરીન હશે. તો રક્ષા ક્ષેત્રે રશિયા સાથે ભારતના સંબંધો હંમેશા ગાઢ રહ્યા છે. ભારતની રક્ષા અને સુરક્ષા માટે રશિયા હંમેશા અગ્રેસર રહે છે. આ વખતે પણ રશિયા સાથે થયેલા નવા કરારોથી ભારતીય સેનાની તાકાત તો વધશે, પણ સાથે જ પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ચીનની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. કારણ કે તે પણ હંમેશા ભારતને તેની આર્મીનો ડર બતાવતું રહ્યું છે. પણ હવે ભારત પણ તેને જડબાતોડ જવાબ આપવા તૈયાર થઈ રહ્યું છે. રશિયાના સૈન્ય હથિયારોની ખરીદીમાં ભારત તેનો મુખ્ય પાર્ટનર છે. સૈન્ય હથિયારો માટે તે અમેરિકા કરતાં પણ વધુ વિશ્વાસ રશિયા પર મૂકે છે અને એટલે જ અમેરિકાની ઉપર વટ થઈને ભારતે રશિયા પાસેથી S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવાનું નક્કી કર્યું. S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ભારતની સૌથી એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ હશે સિસ્ટમ. અપાચે બાદ S-400 થી ભારતની સૈન્ય શક્તિ બનશે વધુ મજબૂત. અપાચે બાદ S-400 ના ભયથી થરથર કાંપ્યું પાકિસ્તાન. S-400 ભારત પાસે આવી જશે તો ભારતની સૈન્ય શક્તિ વધુ મજબૂત બની જશે. આ સિસ્ટમનો સામનો કરી શકે તેવી પાકિસ્તાન પાસે કોઈ જ સિસ્ટમ નથી અને એટલે જ તે આવી સિસ્ટમની શોધમાં ચીનના તળિયા ચાટી રહ્યું છે. પણ બંને વચ્ચે તેને લઈને હજી સુધી કોઈ જ ડીલ નથી થઈ. S-400ની ડીલ એટલા માટે ખાસ છે કારણ કે રશિયાથી ભારતે અત્યાર સુધી માત્ર આક્રમક પ્રણાલી જ લીધી છે, જ્યારે ભારતને હવે રક્ષાત્મક પ્રણાલી મળશે. ભારત અને રશિયાની આ ડીલથી અમેરિકા પણ ચિંતામાં આવી ગયું હતું. તેણે ભારત અને રશિયાની મિત્રતા ન વધે તે માટે પણ રોણા નાખ્યા. ભારત અને રશિયા વચ્ચે S-400 સિસ્ટમની ડીલ ન થાય તે માટે એક સમયે તો અમેરિકાએ ભારતને ધમકી પણ આપી હતી. અમેરિકાએ આવું કેમ કર્યું તેની પાછળનું કારણ પણ સમજો. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા બદલ રશિયા વિરુદ્ધ કાયદો ઘડાયો. અમેરિકાએ રશિયા વિરુદ્ધ કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ એક્ટ અંતર્ગત પ્રતિબંધ લગાવ્યો, જે અંતર્ગત રશિયાની બનાવટના રક્ષા ક્ષેત્રના હથિયાર, ગુપ્તચર સંસ્થાને લગતા હથિયારની કોઈ પણ દેશ ખરીદી નહીં કરી શકે. જો કોઈ પણ દેશ રશિયા પાસેથી ખરીદી કરશે તો અમેરિકા તેના સાધનો તે દેશને નહીં વેચે. S-400ની ડીલ ન થાય તે માટે અમેરિકાએ ભારતને માનવ રહિત ડ્રોન અને અન્ય એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ સાધનો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ વાત જ્યારે ભારત
અને રશિયાની મિત્રતાની આવી, તો આપણે અમેરિકાના પ્રસ્તાવને કોરાણી ચડાવીને રશિયા સાથે ડીલ કરી, જેનું પરિણામ ભારતને આગામી સમયમાં ભોગવવું પડી શકે છે. ભારત અમેરિકા અને રશિયા બંનેની સાથે ઘનિષ્ઠ સૈન્ય સંબંધ બનાવી રાખવા માંગે છે. એક તરફ જ્યાં રશિયાએ દાયકાઓથી ભારતને સૈન્ય હથિયારો આપ્યા છે, તો અમેરિકા અને ભારત વચ્ચે પણ હથિયારોને લઈને મોટી સમજૂતીઓ થઈ. ભારત ઘણા હથિયારો અમેરિકા પાસેથી ખરીદે છે, જોકે ભારત અત્યારે પણ સબમરીન અને મિસાઇલ માટે રશિયા પર ઘણો નિર્ભર છે. ચીનથી પણ ભારતને છે ખતરો. ભારત એકલો એવો દેશ છે જેનો પરમાણુ શક્તિ સંપન્ન બે દેશો સાથે સીમા વિવાદ છે, પાકિસ્તાન અને ચીન. એવામાં જો રશિયાએ સપ્લાય બંધ થાય તો ભારત માટે જોખમ ઊભું થઈ શકે. હવે વાત કરીએ S-400ની ખાસિયતની. ભારત રશિયા પાસેથી લગભગ 5.5 બિલિયન અમેરિકી ડોલરના ભાવે S-400ની 5 રેજિમેન્ટ ખરીદી રહ્યું છે. S-400 મિસાઇલ સિસ્ટમ અગાઉની S-300 સિસ્ટમનું અપગ્રેડ કરાયેલું વર્ઝન છે. દરેક રેજિમેન્ટમાં કુલ 16 ટ્રક છે, જેમાં 2 લોન્ચર ઉપરાંત 14 રડાર અને કંટ્રોલ રૂમના ટ્રક્સ છે. S-400 400 કિલોમીટરની રેન્જમાં આવનારા કોઈ પણ ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ કે હેલિકોપ્ટરને તોડી પાડવા સક્ષમ છે. 5 મિનિટમાં સિસ્ટમ તૈનાત કરીને 80 ટાર્ગેટ પર નિશાન લઈ શકાય છે. 600 કિલોમીટરના અંતરેથી દરેક પ્રકારના ટાર્ગેટનો પીછો કરવાનું શરૂ કરી દે છે. આ સિસ્ટમ -70 ડિગ્રીથી લઈને 100 ડિગ્રીના તાપમાન પર કામ કરે છે. તેની મારક ક્ષમતા અચૂક છે, કારણ કે તે એક સાથે 3 દિશાઓમાં મિસાઇલ છોડી શકે. 400 કિલોમીટરની રેન્જમાં એક સાથે અનેક ફાઇટર વિમાનો, બેલિસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન પર હુમલો કરવામાં સક્ષમ છે. રશિયાનો દાવો છે કે પ્રતિ સેકન્ડ 4800 મીટરની ઝડપથી આવી રહેલી કોઈ પણ ટાર્ગેટને આ સિસ્ટમથી નષ્ટ કરી શકાય. અમેરિકાના અત્યાધુનિક F-35 વિમાનોને પણ આ સિસ્ટમ આસાનીથી ટાર્ગેટ કરી શકે છે. આવામાં જો S-400નો ભારતીય વાયુસેનામાં સમાવેશ થઈ જાય તો તે વાયુસેનાની તાકાતમાં વધારો થશે, કારણ કે પાકિસ્તાન પાસે F-16 વિમાનોની 20 સ્ક્વોડ્રન છે. આ સિવાય ચીન પાસેથી મળેલા અત્યાધુનિક J-17 વિમાનો છે. આ સિવાય ચીન પાસેના 1700 ફાઇટર પ્લેનમાંથી 800 ફોર્થ જનરેશનના વિમાનો છે, જે ભારત માટે ખતરો છે. આ સંજોગોમાં દુશ્મન દેશના મિસાઇલ કે વિમાનોને હવામાં તોડી પાડવા માટે ભારત પાસે આ પ્રકારનું સંરક્ષણ કવચ હોવું જરૂરી છે. અસ્મિતા, વિશેષમાં હાલ સમય છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વના અહેવાલ પર. આપ જોડાયેલા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા સાથે. चाहा जो मुझे मिल गया, एक स्वाद जो है महक भरा, रिश्ता जुड़ा एक उम्र का मेरा राजनिवास फ्लेवर्ड पान मसाला. मैं हूँ गोदरेज एयर ट्विस्ट. अपनी अमेजिंग खुशबू से इनकी हर ड्राई बेटर बनाता हूँ, क्योंकि मेरी क्लेवर जेल टेक्नोलॉजी दे एक जैसी खुशबू 60 दिन तक. गोदरेज एयर कार फ्रेग्रेंसेस. जिनका खुद ABCD का डब्बा खाली है, वो इंग्लिश पढ़ाने वाली हैं. विद्या 9 सितंबर से रात 7 बजे. तू आके अपने इश्क में शरारत का कॉकटेल, नैनफूस कॉकटेल कॉन्डम्स, टेस्ट द फ्लेवर ऑफ लव. શું ખબર ગુજરાતની? ખબર તો ગર્વની છે. ગુજરાત બન્યું છે વોટર મેનેજમેન્ટમાં નંબર 1. હાલમાં નીતિ આયોગે દેશના બધા રાજ્યોનું કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ જાહેર કર્યું છે, અને એ ઇન્ડેક્સ પ્રમાણે ગુજરાતે છેલ્લા 3 વર્ષથી સતત પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. છે ને પ્રાઉડ મોમેન્ટ? પણ આ કંઈ એમનેમ નથી થયું. છેલ્લા 3 વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને પાણીદાર બનાવવા કરેલા ફ્યુચરિસ્ટિક પ્રયાસોનું પરિણામ છે. પહેલી વાર આ સુજલામ સુફલામ અભિયાન જેવું પ્લાનિંગ વિજયભાઈએ વિચાર્યું,
અને ગુજરાતે છેલ્લા 2 વર્ષમાં જ આ જન અભિયાનથી 24,500 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધારી છે. હા, બાકી ડિસેલિનેશન પ્લાન્ટનું નામ તો તમે સાંભળ્યું જ હશે. દૈનિક 36 કરોડ લીટર દરિયાના ખારા પાણીને મીઠું કરવા આવા 8-9 પ્લાન્ટ લગાવવાનું કામ ચાલુ છે આપણા સ્ટેટમાં. અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વાપરવું એ તો આપણી ગુજરાતીઓની યુએસપી છે, નહીં? પણ વિજયભાઈએ તો દરરોજ ગટરમાં જતા વેસ્ટ પાણીને રિસાયકલ કરીને એનો બેસ્ટ યુઝ કરવાનું પ્લાનિંગ કર્યું છે. એટલે કે આ રિસાયકલ્ડ વોટરનો યુઝ ઉદ્યોગોમાં, ખેતીમાં અને નદી તળાવ ભરવામાં થશે અને એનાથી ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે. તો આવી જ પ્રાઉડ અને હેપનિંગ ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની ए बुड्ढे पंजा लड़ाएगा क्या? बाप को भेज, तेरे बस की बात नहीं. नाम पूछे तो बोल देना विक्रम. विक्रम लायन कड़क चाय में है एक्स्ट्रा दम, स्वाद में सिंघम. ब्रदर सिस्टर नु घर आमनी पण बॉर्डर मैटर. आहा, सिस्टर ની પ્રીટી વિઝિટર. વાહ બેટા, ફરીથી બ્રધર સિસ્ટર નું ઘર. નવા બર્જર ઇઝી ક્લીન ફ્રેશ પેઇન્ટ ના ક્રોસ લિંકિંગ પોલિમર થી નો ડાઘ, નો ધબ્બા અને એક્ટિવ ફિલ્ટર થી ફ્રેશ સ્મેલ. બર્જર ઇઝી ક્લીન ફ્રેશ. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓ જૂના છે. જ્યારે કપરા સમયમાં અમેરિકા સહિતના દેશોએ ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું સમર્થન કર્યું, તો ત્યારે રશિયા જ એક એવો દેશ હતો કે જે ભારતની પડખે ચટ્ટાનની જેમ ઊભો હતો. વર્ષ 1971 પૂર્વ પાકિસ્તાનની કનડગત વધી રહી હતી. ભારતમાં પૂર્વ પાકિસ્તાનના ઘૂસણખોરો ઘૂસી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી યુદ્ધના ભણકારાને સમજી ચૂક્યા હતા. તેમણે યુદ્ધ સમયે કોઈ તકલીફ ઊભી ન થાય જો અમેરિકાનું જહાજ બંગાળની ખાડીમાં આવી પહોંચે
તો ભારત માટે સ્થિતિ નબળી સાબિત થાય. ઇન્દિરા ગાંધીએ 3 મહિના પહેલા જ કરેલા કરાર અંતર્ગત રશિયા પાસે મદદ માંગી અને મુશ્કેલીના સમયમાં મિત્ર રશિયા ભારતની મદદે આવ્યું. 13 ડિસેમ્બર 1971 સોવિયત સંઘના રાષ્ટ્રપતિ બ્રેઝનેવે પરમાણુ બોમ્બથી સજ્જ પોતાનું યુદ્ધ જહાજ ફ્લોટિલા એડમિરલને ભારતની રક્ષા માટે મોકલી દીધું. આ જહાજને અમેરિકી જહાજને મધદરિયે જ રોકવાનું કામ સોંપાયું હતું. રશિયા ભારતના સમર્થનમાં આવ્યું તો અમેરિકા અને બ્રિટન બંને ગભરાઈ ગયા.